સવારમાં ફ્રીજના જો બોક્સ કાઢ્યા છે આપણે સાફ કરવાના છે અને આમ જો કેટલા પહેલાં થઈ ગયા છે અને શાકમાં કોઈ વસ્તુ નથી, ટમેટા કે એવું કાંઈ નથી, એક બે વસ્તુ થોડી ઘણી તુવેર ને થોડું કોબી ને એવું છે અને ટિફિન જ બનાવવા નથી એટલે મકાઈ બહાર કાઢી લીધી છે. નીવને મારો મકાઈનો ચેવડો કરી નાખશું. આજે સંદીપને છે રજા પણ તોય જવાનું છે. કા જવાનું જ હોય, રજા હોય મંથ એન્ડ હોય એટલે જવું પડે. જાવા આમ થાય મંથ એન્ડ હોય કે ન હોય, રજામાં તમારે તોય જવાનું જ હોય, વહેલા મોડું જવાનું હોય. 25 તારીખ પછી એક રજા ન મળે. શનિવારની નહીં મળે કે મળશે? આજની ન મળી હોય પછી શનિવારની મળવી જોઈએ ને. એક તો જોશું, હા જોઈશું એટલે તમારે સર જોઈશે, સર જોઈશે. હા અને અત્યારે જો નાસ્તો થાય છે અને એ પાછો બળેલી ભાખરીનો નાસ્તો. જો આજે ભાખરી બળી ગઈ છે કારણ કે લોટ થોડોક ઝીણો એમાં એડ કર્યો હતો ને તો બહુ પતલી મેં બનાવીને તો ચોટી ગઈ લોટી ઓલામાં તાવડીમાં, તો થોડીક બળી ગઈ છે. જો મોટી ભાખરી છે પણ બહુ પતલી ભાખરી કરી છે. હા અને સંદીપનું કંઈ જમવાનું છે ને, એ તો એ જલસા કરશે. અમે મકાઈનો ચેવડો ખાઈ લેવું. તો ભાઈ જો અમારા પ્લાનમાં ચેન્જીસ થયો છે. સંદીપને રજા પડી ગઈ છે ફાઇનલી. ખુશીનો માહોલ છે. ઓલા નાના છોકરા કેમ સ્કૂલે જતા હોય ને રજા કોઈક વાર પડે એની જેવું છે. એટલે સંદીપ કહેવાય હાલો ઈ કામ તો બંધ છે, હવે આપણું કામ ફરીથી શરૂઆત કરી દઈએ. સાબુ બનાવવા માંડીએ. હા સાબુ બનાવવાનું કામ કે શરૂ કરી દઈએ. હવે આપણે ઉઠી જ ગયા છે ને બધું વહેલું થઈ જ ગયું છે. એટલે અત્યારે જો કે કેટલા 10:30 તો થઈ જ ગયા છે. એક બેચ બનાવી નાખીએ. હા એક બેચ બનાવી નાખીએ પછી રસોઈ બનાવી નાખીએ ને એ બધું કરીએ. એટલે ફાઇનલી રજા કરતા હતા ને રજા પડી ગઈ છે. પણ આ મેળ વગરની રજા હોય, વહેલા તૈયાર થઈને બધું કમ્પ્લીટ કરી દઈએ અને પછી કેન્સલ થાય એટલે એ મજા ન હોય. ઓલું પહેલેથી રજાનું એમ કીધેલું હોય ને તો એ કંઈક મજા અલગ જ હોય. આજે આપણે ઓછાડ છે ને ધોવા કાઢવાનો છે. હવે નીવ હોય ને છોકરા નાના હોય ને એટલે ઓછાડ થોડાક દી ધોવા પડે. હું કોઈ દી પહેલાં એટલો મેં ઓછાડ કોઈ દી માં ધોવાનો આવતો જ નહીં. હવે તો છોકરાને લીધે કરવું જ પડે, કંઈક ને કંઈક બગાડતા ને એવું કરતા હોય એટલે. અને આ પગલું છણી આવી હું તો પહેલાં કેટલા ટાઈમે ધોતી પણ હવે બધી વસ્તુ ધોવું પડે. છોકરા હોય એટલે બધું કામ વધે. જો તો આમ જો ઉઠીને સીધો જો નખરાળો કરે. આપણે એને લેવા જઈએ ને ઘોડિયામાં એટલે ભાવ ખાય પહેલાં, એટલે હું ત્યાંથી મૂકીને આવતી રહું, ચેન ખોલી નાખું એટલે બહાર નીકળે ને પછી પોતે પાછો આવે મારી પાસે. અને સામે છે ને જો સોફ્ટ ટોયસનું બાસ્કેટ પડ્યું હોય એ તો એને અખંડ એમાંથી ટોયસ કાઢી જ લે. પછી ક્યાં ને ક્યાં પગમાં હાથમાં મોઢે ને બધી આવે સૂતી વખતે. જો કે બે ચાર એને ખબર ન હોય ને એમ તો હું બાસ્કેટમાં રાત્રે સૂતી વખતે મૂકી દઉં. અને આ બાસ્કેટ છે ને એ એને સરખી કરી નાખી છે. જો અહીંથી વાળી નાખી છે કારણ કે અમે ધુબાકા મારે આની અંદર તો ઓલા પુઠ્ઠું જ છે. અમે ઓનલાઈન લીધું હતું બોક્સ, દેખાતા તો બહુ સરસ લાગતું હતું પણ આમ અંદર છે સરસ મોટું છે પણ અંદર આમ પુઠ્ઠા જેવું ને એવું છે, ખાલી ઉપરથી જ સારું લાગે છે. પણ આમાં ઘણું સમાય રહે, આવી વસ્તુ હોય નહીં તો બધું અહીંયા મૂકીએ છીએ ને આમાં મૂકીએ છીએ. જો અહીંયા રાખીએ છીએ બાસ્કેટ પણ એ બહાર કાઢી લે એટલે પછી આમનામ જ રાખીએ છીએ. કાંઈ છોકરા કાંઈ રહેવા ન દે કોઈ વસ્તુ. લે હાવકી કરે છે, હાવકી હાવ. અમથા ઘરે જાય નહીં. અત્યારે દિયા છે ને જો ઘરે જાય છે ને એટલે ટૂંકમાં એને ખબર નથી આ ઘરે જાય છે પણ એની જોડે જ આવું છે ને તો આપણે કામ થઈ ગયું. જો એ ઘરે જાય ને દિયા તો આપણે ઘરે જતા રહી. દિયાના જ રજા થઈ ગઈ છે કારણ કે ક્રિસમસની પાર્ટી હતી. બોલો આ લોકોને છોકરાઓને હવે ક્રિસમસની ને એવી પાર્ટી ખાવા મળી એટલે રજા થઈ ગઈ નહીં દિયા. એટલે પેલા કપડાં હતા જો હવે આપણે કામ થઈ ગયું. કેવો હશે છે ને રાહ જોવે છે કે દિયાનું ઘર આવે ને એટલે છે ને હું એની જોડે જતો રહું. હે મારી બાજુમાં ઊભો તો ત્યાં દૂર જતો રહ્યો. જો રાહ જોવે છે, ખબર નથી કે આપણું ઘર આવી ગયું. હાલો હાલ તું હાલ થોડીક વાર 2 મિનિટ હાલ એટલે એને એમ થાય કે હાલ દિયા આવે છે નીવો હાલ જો આખો ભર્યો છો એટલે એની દિયા કે ઘરે એની ઘરે પણ આખો તું ભર્યો છો નાઈ ધોઈને પછી જવાય, ત્યાં સુધી ના જવાય. હે ને જો આમ જો ત્યાં નહીં નાવાનું છે. કેમ હે જો તો આખો મોઢું બોઢું બધું ભરાઈ ગયું છે. હાલો નથી તે કેવું બોલે નથી. લેપટોપ આવ્યું એનો કેટલો ટાઈમ થયો છે પણ અમારી પાસે બે પાસે ટાઈમ નથી એને ખોલવાનું. શું નહીં આ ભાઈ આવી ગયા છે. જો
આજે સંદીપે જો આ ખોલ્યું છે અને એમાં કંઈક સેવ બેવ કરવું હોય છે એટલા માટે ખોલ્યું છે, બીજું કાંઈ નહીં હોય. કામ કરવાની કે કંઈક શીખવાની વાત તો દૂર, અડ્યું જ નથી હજી, એવું છે કા. અહીંયા જો ગુવારનું શાક આપણે મૂકી દીધું છે, ગુવાર બટેકાનું શાક, અને રોટલીનો લોટ બાંધી દીધો છે. બસ આજ, બીજું કાંઈ મેન્યુનો નથી આજ. અને અહીંયા એનું કામકાજ ચાલે સંદીપનું. અને અમે એક બેચ તો બનાવી દીધી છે. આપણે બનાવ્યા છે વિન્ટર શિયાળાના સાબુ બનાવ્યા છે, હની અને એલોવેરા વિથ ગ્લિસરીન, વિટામિન E ઓઇલ, એસેન્શિયલ ઓઇલ, બધી વસ્તુ નાખીને કા. એક બેચ બની ગઈ છે, બપોર પછી પાછી 2 બનાવવાની છે. હા, રજાનો ઉપયોગ કરી લઈને સંદીપ બધી અમારી જે GST નંબર ને આન તેન હોય એ બધું કરે છે કા. શું કહેવાય, હા, હિસાબ કિતાબ કરે છે બધું. એવું થાય નો થાય હે? હા, ફિલ્મમાં નહીં, આમાંય થાય, હકીકતમાંય થાય, પણ આપણે એવું નથી અત્યારે તો એવું. પણ તોય બધું હિસાબ કિતાબ તો રાખવો જ પડે, એટલે સંદીપ પહેલેથી બધું ચોખ્ખું રાખે છે કા. આજે એડ્રેસ જો સંદીપે લખ્યું છે, અને સંદીપ બધું કેપિટલમાં જ લખે, એક અક્ષર કેપિટલમાં હોય. એ કે મને બીજી ABCD લખતા આવડતું જ નથી, અને એક્ઝામમાં આમ જ કેપિટલમાં આખું પેપર પૂરું કર્યું. વિચાર કરો. હા, MBA કર્યું ત્યારે. હા, કેટલું બધું કરેલું, BCom કરેલું, PGDCA કરેલું, MBA, છેલ્લે MBA માં હા ડિગ્રી કરેલી છે. અને બધાયમાં કેપિટલમાં જ લખીને હું પાસ થયો. હા, પ્રેઝન્ટેશન સારું હોય, ખાલી અક્ષર ને પ્રેઝન્ટેશન સારું કરતો, બાકી અંદરનું ઇંગ્લિશ કેવું હોય તો વાંચવાવાળાને જ ખબર છે. અંદર ત્રીજા સેમેસ્ટરમાં 9.7 CPI SPI કહેવાય, SPI આવ્યા હતા, અને ફોર્થ સેમેસ્ટરમાં 9.4 આવ્યા હતા. અરે સંદીપ એમ કહે છે કે જેમ 10મામાંથી 12મામાં જાય એમ લોકોને અમુકને કેવું હોય, પેલા હોશિયાર હોય પછી વીક થતા જાય, અને સંદીપને એવું છે પેલા 10મામાં વીક હતા, પછી 12મામાં થોડાક હોશિયાર થયા, થોડાક નહીં એમ તો, એટલે ઓલા શું કહેવાય 40-50% આવતા હોય એમાં 60% થયા, અને પછી PGDCA અને પછી MBA માં હોશિયાર થયા, એમ કહો છો ને તમે, ગ્રોથ થયો તમારે. MBA માં 8.4 CPI આવ્યા. હા, ડિસ્ટિંક્શન કે કોઈ દી મેં વિચાર્યું નહોતું, એટલા બધા આવી ગયા. વધારે આપી દીધા અક્ષરને લીધે, પ્રેઝન્ટેશન અક્ષર. હા, આમ જો રાહ જોઈને બેઠો છે, એનો ઉતાવળો એટલો બધો છે ને કે ડોડાનો બકાઈ શેકાતા તો વાર તો લાગે, એને ડોડો ખાવો છે ને એટલે રાહ જોઈ. પેલા ઊભો હતો, હવે બેસી ગયો, થાકી ગયો. કાની હે બોલું તારે કઈ ફાયદો જો એમ ગુસ્સો આવ્યો. હા, ગુસ્સો આવ્યો, એને ફોનમાં નથી આવતું. આવી ગયો પાછો, હતો નીંજા. ના જોવે ક્યારનો ઉતાવળો થાય છે. બેહી જા નીબુ, વાર તો લાગે, કાચે કાચો કઈ અપાય નહીં. નીવ તો તને ખબર હે પહેલેથી ને એવો જ હતો, જ્યારે જમવા બાબત 1 સેકન્ડ લેટ નો હાલે નીવને. હા, બહુ ઉતાવળો, અમે ઉતાવળો એના કરતા આ ઉતાવળો વધારે. આજે આપણે જો પાસ્તા બનાવ્યા છે, અને નીવ માટે કાંઈ નથી બનાવ્યું, નીવ માટે ઠંડી રોટલી. કા નીવ કેટલા પાઇનેપલ ખાધા? નીવે એટલા પાઇનેપલ ખાધા, પછી બીજું ખજૂર ને એવું બધું બહુ ખાધું છે, એટલે કાંઈ ખાવાનો નથી. ટમેટું ગોળ ને આન તેન બધું ખાધું છે. હવે એ અડધી રોટલી ખાય તો હા, શાક ને એવું લેવા ગયા હતા ને તો પાઇનેપલ ને એવું લીધું હતું. અને જો આપણા પાસ્તા મસ્ત તૈયાર થઈ ગયા છે. થોડાક પાસ્તા છે ને ટુકડા થઈ ગયા છે વધારે, એવા હતા જ તે, ને જો આ મસ્ત રેડી થઈ ગયા છે. કઈ ઘટે છે આમાં? હે, હા, બધું નાખી દીધું છે અંદર જ. ને આમાં જો મકાઈના દાણા નાખ્યા છે, કેપ્સિકમ મરચું નાખ્યું છે, ગાજર નાખ્યું છે, ટમેટા ને ડુંગળી. આ ભાઈ જો અમારા ભણેશ્રી કેટલા છે, જો સુવા ટાઈમે બુક લઈને જ રહેવાનું કા. હે, હવે બુકમાં જોયા રાખશે, 2-4 પેજ ફેરવા રાખશે, અને ટોયઝની જે હાલત કરી છે અને બેડની. હે છે ને શું છે બે, તું બોલ ને, એમાં કાંઈ સમજાતું નથી. નીવ કઈક અલગ જ લેંગ્વેજ બોલે, કોને ખબર. હા, એ શું છે, એક ભ બોલે, ફ બોલે, ખબર નહીં હું બોલે નહીં. હા, પાછે કીવી છે, કીવી. હા, ભાઈને કહીને મામા કાજે ગાના એવું બોલે. ચાપા ગાના. આ
આજે જો નિવય ઉઠી ગયો છે અને કચરા પતાવાળા બેને આપણે સુનીતાઈ જો વહેલી આવી ગઈ છે. એટલે નોર્મલી 11 સાડા 11 આવે, પણ આજે 10 વાગે આવી ગઈ છે. નિવય 10 વાગે ઉઠી ગયો. કા નિવ એનો દરવાજો ખુલે અને થોડુંક અંજવાળું ગમે તે કંઈક થાય, બેડ ઉપર સૂતો હોય એટલે ફટનારાનું ઉઠી જાય. ને આજે જોકે સંદીપને આમ રજા છે, પણ આમ જવાનું છે, પણ મોડું જવાનું એટલે કાંઈ ઉપાધિ નહોતી. અને આપણે જો આંબળા લઈ લીધા છે 2 કિલો. આપણે આનું જ્યુસ બનાવવાનું છે. 1 કિલો ફ્રીજમાં મૂકશું અને 1 કિલો ફ્રીઝરમાં મૂકશું, કારણ કે છે ને પછી ફ્રીઝમાં રહીને તો ગેસ એમાંય થાય છે ને બોટલ આખી મોલી થઈ જાય છે, આ ખાટું હોય ને એને લીધે. એટલે ઓલા વખતે એવું થયું હતું. એટલે આપણે જો આંબળા મોટા મોટા છે ને આપણે જ્યાંથી લઈ છે ત્યાંથી લીધા છે, પણ આ ડાગા બાગા કાઢી નાખશું, કારણ કે આવે છે આ મીઠા મસ્તના. એટલે આનું જ્યુસ કાઢીને આપણે મૂકી દેવાનું છે. સવારમાં ઈ જ થાય છે. તું ખાવું તારે મોઢામાં નાખીશ તે આખું હાવભાવ ચેન્જ થઈ જાય. લઈ લે જો એને કે સામેથી, એટલે એને ખબર હોય કે આ ઓલી જ વસ્તુ લાગે છે, એટલે ચાય કરીને કે હે છોકરાનું હંમેશા ઊંધું હોય. બસ મૂકી દે હવે, એ નથી કાંઈ કરવું. અને આપણી ચા બની ગઈ છે. નીવનું આપણે હળદરવાળું દૂધ, હળદર નાખી દઈએ દૂધમાં, બીજું કાંઈ નહીં. એટલે એ દૂધ આપીએ છીએ. હવે આટલું દૂધ છે ને એ દૂધમાં જો એ કેટલાય નખરા કરશે. ઠરવા મૂક્યું છે. સંદીપ નાવા ગયા છે, પછી નાસ્તો કરવા બેસી જઈએ. અને આજ આપણે જો કચરા પોતા વહેલા થઈ ગઈ, પણ અમે આજ મોડા છીએ, એવું છે, ઊંધું થયું છે. ને સાબુનું બધું પેકિંગ સંદીપે જો એટલું રાત્રે કર્યું હતું, એટલે 12:30 થયા હતા, કારણ કે આજ મોડું જવાનું હતું ને. હે કુરિયરનું છે આટલું નહીં કા? આ તો સોરી, આ તો કુરિયરનું છે. આપણો જે સેલિંગ માટે સાબુ જાય છે ને એનું છે આ. હા 12 પીસ આ કુરિયર માટેના પીસ છે. અને કર્યું છે તો વધારે કાં, કારણ કે 1 વાગવા આવ્યો હતો કે નહીં? હા 12:30 જેવું થયું હતું, એટલે વધારે પેકિંગ કર્યા હતા. વાર લાગે, કારણ કે જો આવું પરફેક્ટ પેકિંગ થાય ને એટલે વાર લાગે. આ આપણા જે સાબુ છે એ મિલીબેનનો ઓર્ડર છે, જે આપણો દર વખતે ઓર્ડર હોય જ છે, અને એ સેલિંગ માટે લઈ જાય છે હવે કાં. હા વડોદરા મિલીબેન કરીને છે, મિલી મુલે, એટલે એ બેનનું છે આ. એટલે એના 12 સાબુ આ જાય છે, કુરિયર થવાનું છે. સંદીપે કાઢી લીધા છે, કુરિયર કરવું હતું, પણ હું પછી એડિટિંગ ને એવું કરતી હતી, એટલે પછી સંદીપ અમે બધા પછી સૂઈ ગયા, કાંઈ કર્યું નહીં. એટલે હવે આને ખાલી પેકિંગમાં મોટું, બહુ મોટું બોક્સ જોશે સંદીપ. એટલે 2 બોક્સ કરવા પડશે. 2 બોક્સ કેવડું એને કહે તો ઓલું મોટું પડ્યા છે ને મોટા ઉપર, કારણ કે આમાં છે ને જો ઓલા અમારી પાસે બહુ મોટા બોક્સ નથી, એટલે કેવામાં 2-3 આવી રીતે કરીએ, પણ આમાં તો 3 કરવા પડશે. નોર્મલી 2 તો અમે કરતા જ હોય મોટા મોટા, પણ મોટા પડ્યા છે ને એ લેવા પડશે. જો આવા ટાઈપના કંઈક ફ્રૂટી નહીં, પણ બીજા પડ્યા છે, આની અંદર નથી પડ્યા. અહીંયા બોક્સ અમારા હોય, અહીંયા જો આ મોટું, કે આ બહુ મોટા થાય. આ તો બહુ મોટા છે, ઉપરનું મોટું છે, ઉપરનું કદાચ હાલે તો. હા તો એમ જ કરી નાખીએ. પછી આવા બોક્સ હોય ને એ રાખી મૂકીએ અમે, જો હોલસેલમાં ને એમાં પછી દઈ દઈએ, કારણ કે એવડા બોક્સ નથી કા. હા બહુ મોટા નથી છપાવ્યા હજી તો, નાના છે. હા શું? હા ઈ નથી લેવાનું. આમ જો સૂંઘે છે ઈ. અમે સૂંઘતા હોય ને સ્મેલ ને એના માટે, ઈ સૂંઘે છે. સંદીપ એને જો આમ કહ્યું, હા તમે આમ કર્યું ને નાકમાં, એટલે એને એમ કર્યું. જો એમ કરીને પછી જો મૂકી દે. હે એ લાઈનમાં મૂકી દીધું. હા આમાંય બોક્સમાં સમાવવાનું નથી, કારણ કે છે જાજા. નીવ તું ના આડીશ, સમાઈ જાય નહીં સમાય તો કાંઈ નહીં, 2 બોક્સ કરી નાખવાનું. આપણે જો વિટામિન ડીની જો આપણે આ ટેબ્લેટ લઈએ છીએ, કોઈકે કમેન્ટ કરી હતી, એટલે તમારે ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી, એમને ના લેવી. પણ આપણે જો આ લઈએ છીએ અઠવાડિયામાં 1 વાર લેવાની, આમાં 4 ટેબ્લેટ આવે, પછી બતાવવા જવાનું, ફરીથી પાછી આપે. અને આપણે થાઇરોઇડના રિપોર્ટની હજી બતાવવા જવાનું બાકી છે, કારણ કે આ દવા પૂરી થાય એટલે એને જોડે જોડે બતાવી દઈશું. એટલે જો આ નામ છે એનું. ઉપર જો કુરિયરનું કામકાજ ચાલે છે, અને હવે એવું થશે કે સંદીપ જાશે ને એટલે આ ભાઈ હવે છે ને ગમે તે જાય ને તોય પછી આપણે ભૂલાવડાવીને તોય ભૂલે નહીં, પછી એને યાદ જ હોય. એટલે અત્યારે ઉઠી ગયો છે એટલે થોડોક પ્રોબ્લેમ થાય. ને હજી સંદીપ જો કુરિયર કરે ને પછી આપણે નાસ્તા પાણી કરી લઈએ. અને આની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને શું કરવાનું, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેવાના. અને નીવના સાબુ કેવા લાગ્યા એના માટે ખાસ રિવ્યૂ આપી દેજો. અને અમે સાબુ સેલિંગ માટે પણ આપીએ છીએ, તો હોલસેલર અને રિટેલર. કોન્ટેક્ટ નંબર આપણો છે 9288 19 701. તેના ઉપર તમે મેસેજ કરીને કોલ કરીને સાબુ મંગાવી શકો છો.
અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. હા, ત્યાં સુધી બાય બાય કરી દે. બાય બાય કરી દે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. કરી દે તો બાય બાય કરી દે. બાય બાય કર. હા, બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ.